દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે। તેમના સરકારી બંગલામાંથી મોટી રકમની રોકડ મળવાની ઘટનાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। આ ઘટના બાદ સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ રચી જસ્ટિસ યશવંત વર્માની મુશ્કેલી વધારી છે। જુઓ ન્યાયતંત્રના ભ્રષ્ટાચારની દસ્તક અંગે આ ખાસ રિપોર્ટમાં જુઓ। દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા ફરીકવાર ચર્ચામાં છે। આ વખતે તેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લાગ્યા છે। તેમના સત્તાવાર નિવાસસ્થાનમાંથી મોટી રકમની રોકડ મળી આવી હોવાના અહેવાલો સામે આવ્યા। આ ઘટનાએ ન્યાયતંત્રની પારદર્શિતા અને પવિત્રતા પર સવાલ ઉઠાવ્યા। આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે એક સમિતિની રચના કરી અને જસ્ટિસ વર્માને કામ કરતા અટકાવ્યા છે। कि ये एक बड़ा सीरियस मुद्दा है। इसका कि बहुत जरूरी है कि इसकी जांच अच्छी तरह हो और बहुत जल्दी हो। ये जांच करने के लिए कमेटी हुई है और ये कमेटी होपफुली हमारे को इंफॉर्मेशन देगी अपनी रिपोर्ट के थ्रू कि जो एलिगेशंस बोली गई हैं वो एलिगेशन सही है कि नहीं। इसके बारे में बात करते हुए मैं एक चीज को हाईलाइट करना चाहता हूं कि जज का जो मैंने जवाब पढ़ा उसने ये बोला है कि एक कॉन्स्पिरेसी के वो शिकार बने हैं। अगर ये बोल रहे हैं कॉन्स्पिरेसी के शिकार बने हैं तो ये एक बहुत सीरियस इशू है जो रिकवरी ऑफ करेंसी से बड़ा है, क्योंकि अगर करेंसी एक तरीका है उनको किसी तरीके से मलाइन करने का जिससे जुडिशियल सिस्टम डिस्क्रेडिट हो, ये एक इतना गंभीर मुद्दा है। इसके साथ इससे इंक्वायरी शुरू होनी चाहिए। આ સિવાય જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાનથી મોટી માત્રામાં સળગી ગયેલી 500 રૂપિયાની નોટો પણ મળી આવી હતી, જે બાદ સમગ્ર રાજકીય વર્તુળમાં હલચલ જોવા મળી રહી છે। सर वो 4-5 दिन पहले यहाँ सफाई कर रहे थे, वो ढेर उठा रहे थे कूड़े का, तो उसमें जला हुआ कुछ सामान था। उसमें 500 के नोट थे जले हुए, वो छोटे छोटे टुकड़े थे उसमें। अच्छा, अभी भी आपको मिले हैं पैसे? नहीं सर, ये उसी दिन के हैं जो हमने सफाई करी थी। हाँ, 1-2 टुकड़े मिले हैं बस। पैसे के नोट थे वो? हाँ, नोट 500 का जला हुआ नोट था, टुकड़ा था। ઉલ્લેખનીય છે કે જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાંથી ભારે માત્રામાં રોકડ બરામદ થઈ છે। આ ઘટના બાદ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ સરકાર અને ન્યાયતંત્ર પર આકરા પ્રહાર શરૂ કર્યા। આ ઉપરાંત આ પહેલા પણ જસ્ટિસ વર્મા 97 કરોડના સિમ્બાઓલી શુગર મિલ કૌભાંડમાં ફસાયેલા હોવાની વાત સામે આવી હતી, જેની તપાસ સીબીઆઈએ કરી હતી। હવે આ નવા આરોપો બાદ તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે અને તપાસ શરૂ થઈ ગઈ છે। વાસ્તવમાં હાલ આ ઘટનાએ ન્યાયતંત્રમાં ભારે હલચલ મચાવી છે। સુપ્રીમ કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પગલાં લીધા છે। સમિતિની તપાસ શરૂ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી આ રોકડનો સ્ત્રોત અને તેની પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી। देखिए, उसमें सुप्रीम कोर्ट कार्रवाई कर रहा है और आपके ध्यान में भी आया 3 जो जिसमें 2 तो ऑनरेबल हाई कोर्ट के चीफ जस्टिस हैं और एक जज हैं हाई कोर्ट के। उनकी कमेटी की रिपोर्ट आने दो, फिर बताएंगे। हैं उनके करीबी बताए जाते हैं। दूसरा ये भी पता चल रहा है कि ये किसी केस के सिलसिले में ये लेन देन का मामला है, तो इसकी तह तक जाना जरूरी है। न्यायपालिका की विश्वसनीयता को कायम रखने के लिए ये जो काला दाग लगा है इसको मिटाने की कोशिश के लिए ऐसा करना जरूरी है। और हम लोगों ने तो पार्लियामेंट में भी मांग की है माननीय सभापति जी से कि आप इसके बारे में चर्चा कराइए सदन के अंदर, क्योंकि ये कोई छोटा मामला नहीं है। ये एक हाई कोर्ट के जज के घर में करोड़ों रुपए का नोटों का बंडल मिला है और उसकी सफाई में जो जज साहब कह रहे हैं वो हास्यास्पद लगता है, वो कॉमेडी सर्कस का एक जोक लगता है, इसके अलावा कुछ नहीं लगता। આ ઘટના દર્શાવે છે કે ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચારનો પ્રવેશ થયો છે। જે લોકો ન્યાય આપવાની જવાબદારી ધરાવે છે હવે તેઓ પણ આવા કૃત્યોમાં સામેલ જોવા મળે છે। આ એક અત્યંત ગંભીર મામલો છે। જો આરોપો સાચા સાબિત થશે તો તે ન્યાયતંત્રની વિશ્વસનીયતા પર મોટો પ્રશ્ન ઊભો કરશે। તપાસ પારદર્શી હોવી જોઈએ અને તેના પરિણામો જાહેર થવા જોઈએ। આ મામલે હજી ઘણા સવાલો વણ ઉકેલાયેલા છે। શું આ રોકડ કોઈ ગેરકાયદે વ્યવહારનો હિસ્સો છે? અને જો એમ હશે તો તેની સીધી અસર ન્યાયતંત્રની સાખ પર પડશે। ઉલ્લેખનીય છે કે જસ્ટિસ યશવંત વર્મા સાથે જોડાયેલા આ મામલાની તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેની રાહ હવે દેશ જોઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, GSTV।